નમસ્કાર મિત્રો, હું છું રાજુ સોલંકી, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સચિવ. મિત્રો, હવે ગણતરીના કલાકોમાં સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, મતદાનની તારીખ 26ના રોજ સમગ્ર ગુજરાતમાં સ્વરાજનું ઇલેક્શનની મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે આજે હું મહુવા તાલુકાની અંદર રાજેન્દ્રભાઈ બીજલભાઈ બારૈયા, એનો અનુક્રમાંક નંબર છે 3. મિત્રો, તેઓ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, શિક્ષિત છે, ભણેલા ગણેલા છે, લડાયક છે અને લોકો માટે હર હંમેશ સેવા કરવા માટે તત્પર રહેતા હોય એવા રાજેન્દ્રભાઈ બારૈયા છે. એ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. તેમજ નેસવડ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રોહિતભાઈ રાજુભાઈ ભીલ. મિત્રો, મોટા આસરણા તાલુકા પંચાયતના ઉમેદવાર છે રાજાભાઈ નાથાભાઈ હળિયા. બિલડી તાલુકા પંચાયતના ઉમેદવાર છે બાગુબેન વનરાજભાઈ બારૈયા. મોટા જાદરા તાલુકા પંચાયતના ઉમેદવાર છે પૂનીબેન છગનભાઈ સરવૈયા. મિત્રો, આ તમામ ઉમેદવારો આમ આદમી પાર્ટીએ ખૂબ સારી રીતે પસંદગી કરી અને આ મહુવા તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જે રીતે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રાહીમાં પોકારી ગઈ છે, ગળે આવી ગઈ છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. મિત્રો, ભ્રષ્ટાચારે માજા મેગી છે. બેરોજગારી, લાખો યુવાનો શિક્ષિત બેરોજગાર ગુજરાતની અંદર આટા મારે છે, નોકરીની શોધમાં છે, તલાશમાં છે. ત્યારે મિત્રો, ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા માટે એક વિકલ્પ તરીકે, એક નવા વિકલ્પ તરીકે, મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી, માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબની કટ્ટર ઈમાનદાર પાર્ટી જ્યારે મેદાનમાં હોય ત્યારે ભાજપનો માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે. ત્યારે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ બારૈયા અને સમગ્ર એમની તાલુકા પંચાયતની ટીમને જંગી બહુમતીથી ખૂબ મજબૂતાઈથી આપ મતદાન કરી સાવરણાના નિશાન ઉપર બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ કરો અને આમ આદમી પાર્ટીનું ઝાડુ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર ઉપર ફેરવી નાખો એવી મારી આપ સૌને અપીલ છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. જય કોળી. નમસ્કાર મિત્રો,